શિહોરમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ બેઠક યોજાઈ ગઈ। ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ શિહોર સર્વોત્તમ ડેરીમાં સહકારથી સમૃદ્ધિ બેઠક યોજાઈ ગઈ। સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ, જેમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા સંબંધિત અગ્રણીઓ અને અધિકારીઓ જોડાયા હતા। આજે ભાવનગર, બોટાદ ખાતે પ્રવાસકો સાથે કોઓપરેશન એમંગ કોઓપરેટિવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે પશુપાલકો કે ખેડૂતો એની આવકમાં વૃદ્ધિ થાય અને જે રીતે આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં અલાયદી કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ ખોલવામાં આવી, ત્યારબાદ દેશના પ્રથમ સહકારતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે લગભગ 60 કરતાં પણ વધારે ઇનિશિયેટિવ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ માટે લીધા છે। ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઉભરી આવે રીતે કોઓપરેશન એમંગ કોઓપરેટિવમાં જ્યારે કામ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જે વિશ્વાસ મૂક્યો છે અને દરેક જિલ્લાની અંદર બનાસકાંઠા અને પંચમહાલે શરૂઆત કરી કોઓપરેશન એમંગ કોઓપરેટિવની, તેવી રીતે આજે ભાવનગર, બોટાદ અને અમરેલીના પણ ચેરમેનો આવી રહ્યા છે। આ બંને જિલ્લાએ પણ ખૂબ સારું કામ કર્યું છે, રિવ્યૂ થયો છે। આજનો મારો પ્રવાસ ભાવનગરનો, ત્યારબાદ રાજકોટનો છે। જેટલા પણ કોઓપરેટિવના લોકો જોડાયેલા છે, પશુપાલક હોય, ખેડૂત હોય, એપીએમસી હોય, આ તમામ લોકોના બેંકના એકાઉન્ટ ડીસીસીબી બેંકમાં એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં હોય, સાથે સાથે પેક્સની અંદર જે 20 થી 22 જેટલા ઇનિશિયેટિવ લીધેલા છે એ દરેક પેક્સમાં જવું, ઔષધિ કેન્દ્ર ખુલે, કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ ખુલે, સીએસસી સેન્ટર ખુલે, તમામ કોમન સર્વિસ સેન્ટર ખુલે। આ બધી જ પ્રકારની સુવિધાઓ કઈ પેક્સમાં કેટલી અવેલેબલ જગ્યાના આધારે ખુલી શકે, ત્યાંના યુવાનોને રોજગારી મળી રહે, એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કટિબદ્ધ છે, એ દિશામાં કામ કરી રહી છે। પેક્સના લોકોને તમામ દેશની જે 3 મલ્ટીનેશનલ સોસાયટી છે એમાં રજિસ્ટર કરાય। નેશનલ એક્સપોર્ટ લિમિટેડ છે, એની અંદર જો રજિસ્ટર કરશે અને દેશમાંથી કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ થશે તો જે રીતે વાર્ષિક ભાવધારો અમૂલ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે, એવી જ રીતે પશુપાલક પોતે ટૂંકમાં ખેડૂતો વચમાં ધારો કે 8 લાખ મેટ્રિક ટન જીરું એક્સપોર્ટ કર્યું, તો એ એક્સપોર્ટ જે ખેડૂતોના માધ્યમથી કરવામાં આવ્યું હતું, જે પેક્સના માધ્યમથી કરવામાં હતું, એ લોકોને ગત વર્ષે 20% જેટલું ડિવિડન્ડ મળ્યું। એવી જ રીતે રાજ્યના તમામ ખેડૂતો આ તમામ પ્રકારની મંડળીમાં રજીસ્ટર થાય, એ પણ રાજ્ય સરકારનો અભિગમ છે। ગામડાઓ મજબૂત કરવાના, લોકોને રોજગારીની તકો ઊભી કરવાની, બાય પ્રોડક્ટો ડેવલપ કરે, માત્ર ખેડૂતો પોતે એપીએમસીઓમાં વસ્તુ ભરાઈ દેવું નહીં, પણ પેક્સના માધ્યમથી અથવા એપીઓના માધ્યમથી એ લોકો પોતાની બાય પ્રોડક્ટો ડેવલપ કરે અને સીધી બજારમાં વેચે, આવા બધા ફેસિલિટીઝ ઊભા કરે, એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે। અને એ પ્રકારના સેમિનાર ડીસીસીબી બેંક હોય કે અમારા દૂધ સંઘ હોય, બધા જ લોકો સાથે મળી અને પેક્સને દૂધ મંડળીઓને મજબૂત કરવાનું કામ કર્યું છે, એ અંતર્ગત આજે રિવ્યૂ બેઠક હતી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।